મિત્રો ધુરંધર ધ રિવેન્જ મૂવી જોઈને આવ્યા અને યાર રીતસરના રૂવાટા ઊભા થઈ ગયા. મિત્રો આ મૂવી નહીં એક તુફાન જ છે યાર. અને તમે એમ કહેશો યાર કેટલી વાર જોઈએ, તો કે જેટલી વાર જોશો ને મિત્રો તમારો જીવ નહીં ભરાય યાર. એટલી મૂવી જબરદસ્ત છે યાર, અનએક્સપેક્ટેડ યાર. એક બે નહીં પરંતુ 5 ગણા મિત્રો ટ્વિસ્ટ નાખી દીધા છે યાર. અને જ્યારે ફર્સ્ટ પાર્ટ આવ્યો ને તો લોકો વેઇટ કરી રહ્યા હતા કે ભાઈ પાર્ટ 2 ક્યારે આવશે. પાર્ટ 2 માં વર્ષો વીતી જતા હોય છે, પરંતુ આદિત્ય ધરે મિત્રો થોડાક જ સમયમાં જ પાર્ટ 2 લોકોની સામે રાખી દીધો. કહી દીધું ભાઈ હવે સીટ બેલ્ટ બાંધીને તૈયાર થઈ જાજો યાર. સેલ્યુટ છે ભાઈને મિત્રો, શું સ્ટોરી બિલ્ડઅપ કરી દે યાર. તોફાન નહીં પરંતુ રીતસરની તબાહી જ લાવી દીધી છે યાર. ભાઈ 4 કલાકની મૂવી છે, પરંતુ 1 મિનિટ તમને આમ સીટમાંથી ઊભો થવાનો મન નહીં થાય, કારણ કે મૂવી તમને ક્યાંય બોર નહીં કરે. 6 થી 7 ચેપ્ટર છે, પરંતુ એક નવો ચેપ્ટર આવે ને વળી કોઈ નવો કેરેક્ટર, વળી એક નવો ચેપ્ટર અને વળી એક નવો કેરેક્ટર બતાવવામાં આવ્યો છે યાર. અને જરકીરત સિંહ રંગી મિત્રો આ શા માટે હમઝા બન્યો હતો, પાકિસ્તાન કેવી રીતે ગયો, એની મિત્રો લોકોની જે જિજ્ઞાસા હતી ફર્સ્ટ પાર્ટમાં જાણવાની, સેકન્ડ પાર્ટમાં આનો અંત આવી ગયો છે. અને રણબીર સિંહ મિત્રો ભાઈએ શું કેરેક્ટર નિભાવ્યો છે યાર. આદિત્ય ધરનો ભાઈ રિસર્ચ ખરેખર ખતરનાક છે. અને મિત્રો જે ફર્સ્ટની જે 30 મિનિટ છે એ એટલી જબરદસ્ત છે, એટલે તમે વિચારી શકો છો એન્ડ તો કેવો હશે ભાઈ. શું રિવેન્જ લે છે, ઈ આંખમાં જનૂન, ઈ આંખમાં એની આગ. અને ભાઈએ જે રોલ નિભાવ્યો છે યાર, જાણે રોલની અંદર જ ચાલ્યા ગયા છે અને સિસ્ટમ સામે લડવું. અને ભાઈ જે રીતે પાકિસ્તાન જાય છે, લ્યારીની ગદ્દીમાં હવે કોણ બેસશે એ હવે રણબીર સિંહ ડિસાઈડ કરે છે. અને કેવી રીતે પછી ત્યાં જઈને કિંગ બને છે, બડે સાહેબ આવે છે, અમુક ઘટનાઓ કઈ રીતે ઘટી છે મિત્રો એ મસ્ત મજાનું બતાવવામાં આવ્યું છે. કારણ કે અમુક ઘટના જ્યારે જોશો ને ત્યારે તમને એવું લાગશે કે આ ઘટના તો હમણાં જ આપણી સામે યાર થોડા સમય પહેલા આપણી ન્યૂઝમાં જોઈ હતી મિત્રો. એવી એકથી એક નવી સ્ટોરી લઈને આવ્યા છે યાર. મૂવી મસ્ટ વોચ છે યાર. કારણ કે મિત્રો 2 કલાકમાં જ્યારે બાકીની તો મૂવી પૂરી થઈ જતી હોય છે ને ત્યારે તો આનો ઇન્ટરવલ આવે છે યાર. હજી સ્ટોરી તો હજી બાકી છે યાર. મિત્રો ગજબ મૂવી છે યાર.